સ્વામિનારાયણં કૃષ્ણં ભક્તિધર્માત્મજં ભુવિં પ્રાદુર્ભૂતમહં વંદે પાતું સદ્ધર્મં માશુરા કલૌ ઘોરેપિ યદ્ભક્તૌ અષ્ટાંગ યોગશ્રમં વિના સદ્ય સમાધૌ તદ્ધામં ગોલોકાદી સમીક્ષતે યન્નામોચ્ચારણાદેવ મલ્લોગા કલિશંભવા સદ્ય એવ વિનશ્યન્તિ તમીડે ધર્મનંદનમ તમીડે ધર્મનંદનમ. લક્ષ્મીનાથ સમારંભાં નાથયામૂન મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરું પરંપરાં વંદે ગુરું પરંપરાં. ઓમ નમો અવતારિણે સ્વામિનારાયણાય. ઓમ હરિ કૃષ્ણાય નમઃ. ઓમ નરનારાયણ દેવાય નમઃ. ઓમ રાધા કૃષ્ણ દેવાય નમઃ. ઓમ લક્ષ્મી નારાયણ દેવાય નમઃ. ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમો નમઃ. ઓમ અસ્મદ્ગુરુભ્યો અસ્મદ પરમગુરુભ્યો અસ્મદ સર્વેભ્યો ગુરુભ્યો નમો નમઃ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા પ્રભુ પુલાશ્રમથી હવે તપની સમાપ્તિ કરી કારતક સુદ તેરસના દિવસે પ્રસ્થાન કર્યું છે. કારતક સુદ તેરસના દિવસે પ્રસ્થાન કરી પ્રાતઃકાળે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ચાલવાની શરૂઆત કરી છે. અરે કોઈ સામાન્ય માણસ ઓળખી ન શકે યોગીના વેશમાં વિચરતા યોગેશ્વરને ભગવાન વર્ણિરાજ અનેક જંગલો, પર્વતો, નદીઓ, સરોવરો ઓળંગતા ઓળંગતા હિમાલયની તળેટીમાં ગહન વનમાં પ્રવેશ કર્યો છે. અરે આંબને આંબે એટલા ઊંચા ગગનચુંબી વૃક્ષો હોય, આંખ ન પહોંચે ચિત્ર વિચિત્ર પશુઓના અવાજો સંભળાતા હોય, આવા વિકટ વનમાંથી પસાર થઈ રહેલા પ્રભુ એ કેટલાક દિવસે પ્રભુ એક નગરમાં પહોંચ્યા છે. દુષ્પ્રવેશ્યે મનુષ્યાણાં વિચરંસ્તત્ર ગૌવરે યત્ર સાયં તત્ર વસન પ્રાપ બુટ્ટોલપત્તનમ. જ્યાં મહાકષ્ટે મનુષ્યો માંડ માંડ પ્રવેશ કરતા ડર લાગે એવા ઘનઘોર જંગલની અંદર વિચરણ કરતા કરતા જ્યાં ચાલતા ચાલતા રાત પડે ત્યાં જ ભગવાન રાતવાસો કરી લે. આમ ચાલતા ચાલતા કેટલાક દિવસે પ્રભુ બુટોલપુર આવી પહોંચ્યા છે. બુટોલપુરના ભક્તો અદ્ભુત પ્રસંગ અહીંકને સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે. તત્ર રાજા પર્વતીયો મહાદત્તાબિદ સુધિ આવાસ્ય સ્વાલયમ તમ ચ શિશેવે બહુભાવત.
આજે બુટોલ નગરનો જે રાજા હતો બહુ ભાવિક, બુદ્ધિમાન, ગુણિયલ હતો. અને આજ દિવસ સુધીમાં કેટલાય સાધુ મહાત્માઓને જોયા હતા, પણ આ બ્રહ્મચારી કંઈક જુદા છે. એની આંખ એ વર્ણીને જોતાં જ એક નવા જ ભાવમાં પ્રવેશ કરી ગઈ અને બહુ ભાવથી પોતાના રાજમહેલમાં લઈ જઈ પ્રભુને ભાવથી સેવા કરવા લાગ્યા છે. ભગવાનને રાજમહેલમાં પ્રભુનો ઉતારો કરાવ્યો છે. એટલું જ નહીં, આ મહાદત્ત જે રાજા હતા એમના એક બેન હતા, એનું નામ હતું માયા રાણી. તત્ર રાજા પર્વતીયો મહાદત્તાભિધ સુધી. એ મહાદત્તના એક બેન, બુદ્ધિશાળી રાજાના બેન માયા રાણી, અને એ પણ બુદ્ધિશાળી હતા. એ માયા રાણી એ પણ ભગવાનની સેવામાં એવા તો પરોવાઈ ગયા. ભગવાન ત્યાં થોડો સમય રોકાયા છે. ભક્તો, આ પરિવાર સ્નેહપૂર્વક ભગવાનની સેવા કરે, ભગવાન વર્ણિરાજની સેવા કરે, એનો ઉદ્દેશ્ય આત્મકલ્યાણ છે, બીજો કોઈ ઉદ્દેશ્ય નથી. પણ ભક્તો, આ દેહમાં રહ્યા છે ને, દેહમાં, એટલે માણસને સેવા કરતાં કરતાં પણ ક્યાંક વિપરીત ભાવનાઓ એ આપમેળે જન્મ લેતી હોય. અને આમ તો જોઈએ તો નામ પણ મજાનું છે અને અર્થસભર લાગે. આ મયારાણી હતા ને, એને સ્ત્રી સહજ સ્વભાવે વિચાર આવ્યો. શું વિચાર આવ્યો? કે બ્રહ્મચારી નાના છે અને મારી 2 દીકરી છે, આ બ્રહ્માંડમાં આવો ક્યાં મળે? એટલે એને હું મનાવી અને મારી 2 દીકરીઓ પરણાવી દઉં અને રાજપાટ એમને સોંપી દઈએ. હા ભક્તો, આ માયા રાણીની વાત નથી, વાસ્તવમાં માયા રાણી છે ને, એ માયા રાણી છે. માયા છે ને, જીવ જ્યારે મોક્ષના માર્ગે ચાલે ને ત્યારે સોગઠા પાસા ફેંકે. શું ફેંકે? હા, જીવ એમાં બંધાય છે કે નહીં? એમાં એક પાસું જીવ જ્યારે મુક્તિના માર્ગે ચાલવાની શરૂઆત કરે ત્યારે માયા સોગઠું ફેંકે, પાસું ફેંકે. એમાં આમ તો 5 પાસા ફેંકે. એક પૈસાનું પાસું ફેંકે, બીજું સ્ત્રીનું ફેંકે, ત્રીજું સ્વાદનું ફેંકે, ચોથું સ્નેહ સંબંધનું ફેંકે અને 5મું દેહાભિમાનનું ફેંકે. 5 પાસા માયા ફેંકે અને 5 પાસા ફેંકે એમાં જીવની વિકેટ પાડી દે. જીવને ગમે એટલું લક્ષ્ય નક્કી કર્યું ભગવાન સુધી જવાનું, ભાગ્ય કોઈ બચે. બાકી તો માયાના ફેંકાયેલા પાસામાં એ ક્યાંક તો આડો અવડો અટકી જ જાય. પણ એ માયા રાણીએ ગજબની રીતે માયાનું પાસું ફેંક્યું અને આપણને ભગવાન સૂચવે છે. અને આપણે એ માયા રાણીનો ભાવ, માયા રાણી નહીં પણ આપણા જીવનમાં પણ બનતું હોય, ઘણીક વખત બનતું હોય. સારા સારા સદગ્રસ્ત હરિભગત હોય, આખો પરિવાર સત્સંગી હોય, એમાંય ગુણિયલ દીકરો હોય અને એમ થાય કે એને નાનો હોય ત્યારે નક્કી કરી લીધું કે આપણે જીવનમાં ભગવાન ભજવા છે, સાધુ થવું છે. પણ ઉંમર થતાં થતાં માયા પાસો ફેંક્યો. નક્કી કરી રાખ્યું હોય બસ આ દેહે કોઈ દુનિયાના જીવને નથી વરવું પણ ભગવાનને વરી લેવું છે, નક્કી કર્યું હોય. પણ માયા એવો પાસો ફેંકે, હા, એમાં ક્યાંક સગપણ સાધાનું માંગવું આવે કે આ એક, અને પાછું એવું માંગવું આવે કે સારા ઘરની દીકરી છે, બધા વાને હારું છે, અને પછી આ લગ્ન કરે એટલે આટલી જમીને પછી તમને સંભાળવાની છે, એનું તો કોઈ પાછળ છે જ નહીં. માયા જબરદસ્ત એ પાસો ફેંકે અને ખેરવી નાખે. અને આ જે માયા રાણીએ જે માયાનું પાસું ફેંકવ્યું, પણ આ તો સાક્ષાત જગદીશ્વર છે. અને માયા રાણીએ કેવું ગજબનું માયાનું પાસું ફેંક્યું. અને આ જ રીતે જીવને માયાએ એ સ્ત્રીરૂપી પાસું ફેંકે છે અને જીવ બધા એ માયામાં તણાતા જાય છે. અને એ શબ્દોને અદ્ભુત એ સંતોએ ગાયા છે. મળી
બોટલપુરની માઈ કહે માયા રાણી કહે માયા રાણી સુણો નીલકંઠ વર્ણિન્દ્ર સુખદ મમ વાણી કેમ ત્યાગ્યું તમે ગરબાર ઉમર છે છોટી ઉમર છે છોટી નથી જાણી મારા નાત વાત છે મોટી શોભે સુંદર માતે કેસ કોમળ છો અંગે કોમળ છો અંગે કેમ વિચરો માવન માઈ નથી કોઈ સંગે કર્યું બંધુ વર્ગે અપમાન ભોજાઈએ મેણું દીધું ભોજાઈએ મેણું દીધું થયો નાની વયમાં વૈરાગ્ય કુટુંબ તજી દીધું હે લીધો બાળપણામાં બેખ જુવાની છે બારી જુવાની છે બારી તમે પરણો સુંદર શ્યામ કે નવતમ નારી થયા તેના સારું કુવાર ઋષિ મુનિરાય પડ્યા દેવ તપસ્વી સિદ્ધ એવી માય ગયો સૌભરી કેરો ત્યાગ એકલ શૃંગી લૂટ્યા પડ્યો નવસ સ્વર્ગમાંથી સોમ ગુરુએથી ખૂટ્યા શિવ બ્રહ્માને સુરરાય નારદ મુખ કાઢું દસ મસ્તક કેરું કૂડ શ્રી રામે સહાર્યું હે એમ જાણી પ્રીતમ પ્રાણ કેમ ન વિચારો મુજ વિનતીને અલબેલ કરણમાં ધારો ગ્રહો કુંવરી મારી દોય રાજા કરી સ્થાપું ઘણા ગામ દંતીને આપે દલ હું આપું જ્યારે થાશે જોવો બન જોર પછી પસ્તાશો હો મળી કોઈ વેરા ગણનાર લઈ ભાગી જાશો મહામર્મ ભરેલા વાક્ય સુણી સુખધામ બોલ્યા સુખજી જેવા કંઈક કરું નિષ્કામ હે નવ આવે જો બન જોર પાસ પસીનો અંગ કરું વ્રત દઢ તપ હું નેમતી છે બંધુ વર્ગમાં સ્નેહ ભોજાઈ તવ તેવી ભોજાઈ પણ તેવી થયો નાની વયમાં વૈરાગ્ય માયા તજ્યા જેવી કર્યો અસંખ્ય જીવના તે બહુ નિષ્કામી કહે નારાયણ મુનિદાસ ભજો નિષ્કામી કહે નારાયણ દાસ ભજો બહુ નિષ્કામી કહે નારાયણ દાસ મુનિ કહે ભજો નિષ્કામી મળી બુટોલપુરની માહી કહે મયા રાણી સુણો નીલકંઠ વર્ણિન્દ્ર સુખદ મમ વાણી મયા રાણી કેવી રીતે માયાનું પાસું ફેંક્યું કેવું ફેંક્યું પેલું તો દરરોજ એ બંને કન્યાઓ રાજકન્યાઓ છે
એને સેવા માટે લઈ જતા અને એક દિવસ બે કન્યાઓ સાથે છે અને મયારાણી ધીમેકથી રહીને માંડીને વાત શરૂ કરી, હો તમારી ઉંમર નાનકડી છે અને આમ ઘર મૂકી દીધું, એ કેમ ત્યાગ્યું તમે ઘર, બાર ઉંમર છે છોટી, ઉંમર છે છોટી, નથી જાણી મારા નાથ વાત છે મોટી. બાલ બ્રહ્મચારી છો, ઉંમર નાની છે, તમને ખબર છે કે નહીં? તમે ઇતિહાસને જાણો છો? તમે હજી નાના છો, ભલે વનમાં વિચરો છો, બધું કરો છો, બરાબર છે. મને એમ લાગે છે કે તમે ઘરનો ત્યાગ કર્યો છે ને, એમાં નક્કી ઘરમાંથી કોઈક ભોજાઈએ મેણું માર્યું હશે કે રિસાઈને નીકળ્યા. કેમ નીકળ્યા હતા તમે ઘરેથી? હા, ભલે તમારો સૌમ્ય વેશ છે, તમે ઘરનો ત્યાગ કર્યો છે. હે કર્યું બંધુ વર્ગે અપમાન ભોજાઈએ, મેણું દીધું મેણું, થયો નાની વયમાં વૈરાગ્ય કુટુંબ તજી દીધું. ઘણે ભાગે સાધુ થવા નીકળે તો ઘણા બધા કારણો હોય, એમાં મયારાણી કારણો ગણાવે છે કે તમે નાનકડી ઉંમર છે. અને આવું બનેલું હો, ઘરમાં કોઈક મેણું ટોણું મારે ને એટલે ઘણા કે હું સાધુ થઈ જશો. હા, ધમકી દે. આ એક ઘરમાં પતિ પત્નીનો રોજ આમ થોડો અણબનાવ થતો હોય ને એટલે ધણી કયો પછી હું બધું મૂકીને સાધુ થઈ જશો, પછી ના કહેતી. હવે આમ આ તો મયારાણી એક માયાનો સ્પષ્ટ ભાવ કે જીવ જે માયાના પ્રવાહમાં તણાય છે એ ભાવને સ્પષ્ટપણે વ્યક્ત કર્યો કે તમે કોઈએ મેણું માર્યું હશે ને ઘર મૂકીને નીકળ્યા હશો, એક કારણ તો એ હોઈ શકે. અને એ આ ઘરની જે વાત કરી ને એમાં આમ ભાઈએ કીધું કે હું સાધુ થઈ જઈશ, એટલે ઘરવાળાએ કીધું થઈ જાઓ. એને ખબર કે આ પાછા અહીંયા જ ભટકીને આવવાના છે, કારણ કે એ લખણ તો જાણતા હોય ને, ભેગા રહેતા હોય આખી જિંદગી, એટલે કે એનું એક પણ લક્ષણ સાધુ થવાનું છે નહીં. થઈ જાઓ, પ્રેમથી થાવ, મારી છૂટી છે, રજા આપી. એટલે આને થયું કે એક વખત તો બતાવી દેવો. સમજે શું છે, વારે વારે તો કહેતા હું સાચે થઈ જઈશો, તો કે થાવ હું રજા આપું છું ને થાવ. તો ભાઈ નીકળી ગયા, ગામની ભાગોળે પહોંચ્યા, વળતો વિચારે આવ્યો, પણ મનમાં આમ વેગ બહુ હતો ને, આ વખતે તો નથી જાઉં. દર વખતે તો પાછો વળી જાઉં છું ગામની ભાગોળેથી, પણ આ વખતે તો બતાવી જ દેવું છે, નહીં જાઉં પાછું. નીકળી ગયા ઘરેથી, બીજે ગામ ગયા. હો, કપડાં બદલી નાખ્યા, બીજે ગામ ગયા અને ત્યાં સાધુ જોઈને કોઈકનું કારજ હશે, કંઈક પ્રસંગ હશે, તે મહાત્માજીને જાણીને જમાડ્યા. તેમ થયું કે આ તો મારું ઓલું ઘરમાં આમ વેઠ કરવાની, મજૂરી કરવાની, વાડીમાં કામ કરવાનું, આ તો મફતનું ખાવા મળે છે. ત્યાં જરાક ફાવટ આવી ગઈ અને એમાં એમ મહાત્માજી છે એમ જાણીને મેવા મિષ્ટાનને આગ્રહ કરીને પીરસે તો મહાત્માજીને તો બરાબર ફાવટ આવી ગઈ. એમ કરતાં પછી આમ હરિદ્વાર સુધીની યાત્રા કરી આવે. ફરતા એ આમ રોજ ગામડામાં નીકળે અને નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ ભિક્ષામ દેહી કરતા ઊભા રહે, જમવાનું મળે અને મોજ પડી ગઈ. પણ આમ ઘરવાળું સાંભળ્યો, આ બધી મોજની વચ્ચે એમ થાય કે ગમે એમ તો ગમે એટલું સારું જમવાનું મળે, પણ ઘર ઈ તો ઘર સાંભળે. આમ વર્ષ સુધી તીર્થોમાં ફર્યા પણ ઘર સાંભળે. અને પછી તો કેવી જમાવટ, ઘણી જગ્યાએ કાચું સીધું આપે, ઘણી જગ્યાએ બધાનો રસોઈમાં હાથ સારો હોય કે ન હોય એટલે મીઠું મરચું બધું જોડીમાં રાખે ભેગું, ખાવામાં ભારે શોખીન. અને આમ કરતાં ઘરવાળાની બહુ યાદ આવે ને એટલે ફરતા પાછા ભાઈ વર્ષ 1.5 વર્ષ થઈ ગયેલું, દાઢીને જટાન બધું વધી ગયેલું અને એના જ ઘરે આવીને ઊભા રહ્યા, ભિક્ષામ દેહી કરતા. હો, ઘરવાળા ઘરમાં હતા. હવે આ ભાઈ બધું એમનું રજડતું મૂકીને વયા ગયા, ઘરની સ્થિતિ બહુ બગડી ગયેલી, ખાવાના ફાંફા પડે. ભિક્ષામ દેહી કરીને ઊભા રહ્યા, અવાજ પરિચિત લાગ્યો. ઘરવાળા વર્ષો સુધી અવાજ સાંભળ્યો એટલે પરિચિત તો હોય ને, એટલે ભિક્ષામ દેહી કરીને ઊભા રહ્યા. એટલે કીધું આવો ગુરુ મહારાજ,
આમ કરી ઘરમાં બોલાવ્યા જમવા માટે ઘરમાં આવે ત્યાં તો હવે જમવાનું તો બીજું કંઈ હતું નહીં પાછળ, એટલે એ થોડું ઘણું એ દૂધી આદિક જે હશે એ બધું બાફી નાખેલું, બાફીને મસાલા પૂરતા નહીં અને પાત્રમાં પીરસ્યું એટલે તરત જ એ સાધુ મહારાજે કીધું, જમવું મોઢામાં મૂક્યું ને તો ભાવે નહીં, બાફેલું ખાલી કે સ્વાદ નહીં, એટલે તરત જ પોતાને જોડી કાઢી અને જોડી ખીટીએ ટીંગાડેલી. એટલે પેલા બેનને કીધું, પેલી મારી જોડી લાવો એમ કીધું ને, એટલે બેન એટલે એના પૂર્વના પત્ની એને ખીટીએથી જોડી લઈ કીધું કે એમાં પેલી ડાબલી કાઢી, હા જો એનામાં જે પેલો મસાલો છે ને, હા એ લાવો, હા એ આમાં નાખો, એમાં નાખ્યું. પછી કીધું બીજી ડાબલી કાઢી તો કે એનામાં મરચું છે, હા એ છાંટ્યું. પછી કીધું હવે હલાવો, કેવું સ્વાદ આવે છે, જોયું? આ સાધુ બાબાની જોડીમાં બધું છે, બરાબર ને? આ સાધુ બાબાની જોડીમાં બધું છે, શું ખૂટે છે ખબર છે? આટલું જ્યાં કીધું ને તો કે હું જ ખૂટું છું, બાકી તો બધું છે જ જોડીમાં. ઘરવાળીએ શું કીધું? હું ખૂટું છું, બાકી તો બધું જોડીમાં છે. ત્યારે એણે કીધું કે ના, તું એ છે, તઈ તો આવ્યો છું પાછો, તું એ છે જોડીમાં, ત્યારે તો પાછો આવ્યો છું, નહીતર કોણ પાછો આવે? એટલા માટે માયા રાણી કહે છે, શું કહે છે? એ કર્યું બંધુ વર્ગે અપમાન ભોજાઈએ, મેણું દીધું મેણું, થયો નાની વયમાં વૈરાગ્ય કુટુંબ તજી દીધું. એટલે વૈરાગ થવાનું એક કારણ શું? માયારાણી બધા પાસાઓ એવા માયાના પાસા ફેંકે છે મહારાજની આગળ. અને વાસ્તવમાં ભગવાનના માર્ગે ચાલેલો મુમુક્ષુ હોય એને માયા આ જ રીતે પેલું પાસું ફેંક્યું. હા, પછી વળી કીધું બીજું પાસું આવે. બીજું પાસું મોક્ષના માર્ગે, ભગવાનના માર્ગે કોઈ સાધુ થવા નીકળ્યો હોય એટલે માયા બીજું પાસું ફેંકે. કયું? એ લીધો બાળપણમાં ભેખ, જુવાની છે ભારી, તમે પરણો સુંદર શ્યામ કે નૌતમ નારી. હા, બીજું પાસું, તમારી ઉંમર નનકડી છે, હજી યુવાની આવવા દો, પછી એ બધા અરમાનને કોડ જાગશે. હા, આ તરેનું ખાવાનું એમાં બરાબર, પછી મોહ ને મમતા વધશે અને પછી લગ્નના અભરખા જાગશે. હા, તમને એમ થતું હોય કે હું વાત બનાવીને કહું છું, ઇતિહાસ સામે જોઈ જુઓ. વળી માયારાણી દ્રષ્ટાંત આવ્યા પાછા સમજાવવા માટે. કોને સમજાવે છે માયારાણી? વર્ણિના વેશમાં ભગવાનને સમજાવે છે. શેના માટે? તો કે તમે મારી 2 દીકરી છે ને એને પરણી જાઓ. આટલા માટે પોતાની 2 દીકરીને પરણાવી અને વર્ણિના વેશમાં રહેલા ભગવાનને રાજગાદી સોંપી અને એના માટેનું માયારાણીએ નવો ખેલ તરકટ જે રચ્યું છે, અદ્ભુત શબ્દો રૂપ આપ્યું છે. હવે આ જ્યારે યુવાની ઉંમર હોય, બરાબર, પછી એની અંદર ચારે બાજુ એવો અનુકૂળ માહોલ હોય અને સાધુઓ તો ભલભલા સાધુનું મન પણ ચલાયમાન થઈ જાય. એમાં શું કેવું? એટલે જરા વિચારજો. વળી દ્રષ્ટાંત કીધું, એ શિવ બ્રહ્માને શુરરાય નારદ મુખ કાઢું, 10 મસ્તક કેરું કુળ શ્રી રામે સંહાર્યું. રાવણમાં ઓછી તાકાત હતી? અરે 9 ગ્રહોને કેદ કરીને રાખ્યા હતા. લો, 9 ગ્રહોને કેદ કરીને રાખ્યા હતા. અને રાવણ વિશે તો એવું કહેવાય કે રાવણે તો એવી યોજના ઘડી રાખી હતી કે માણસને કોઈ તકલીફ ન પડે એટલા માટે અહીંયા મૃત્યુલોકથી સીધી સ્વર્ગ સુધીની સીડી બનાવવાની. લ્યો, વેદનો પ્રખર જ્ઞાતા હતો. આટલો સમર્થ રાવણ હોવા છતાં પણ એનું મન ઝપેટમાં આવ્યું. સીતા ઉપર દ્રષ્ટિ બગડી. હા, લંકા સોનાની હતી ને લૂંટાઈ ગઈ. ગમે એવો સમર્થ હોય અને પાછળથી, હા,
એટલા માટે હમણાં મોકો છે, વચ્ચે વચ્ચે વળી કે મારી આ બે દીકરી છે, એ ગ્રહો કુંવારી મારી દોય રાજા કરી સ્થાપું ઘણા ગામ દંતીને આ પૈદલ હું આપું. તમે બ્રહ્મચારી થઈ ગયા છો, કાંઈ વાંધો નથી, અમને કાંઈ વાંધો નથી, અમને મંજૂર છે. તમે મારી આ બે દીકરી લ્યો, રાખો, એને પરણો. ખાલી દીકરી પરણો એમ નહીં, તમને એમ થાય કે પછી આગળ જિંદગી કેમ વિતાવી. આ ઘણા બધા ગામ, રાજ મહેલ સહિતની ઘણું બધું ભેટ સોગાદો અમે આપવા તૈયાર છે. અને તમે નહીં માનો ને, હમણાં સમજાવતા વળી પાછો ટર્ન લ્યો. સમજાવતા તમે અત્યારે નહીં માનો તો પછી પાછળથી ફજેત થશો તમે. શું કામ? તો કે ઉંમર બાકી છે યુવાની, પછી મન લલચાય, પછી ખોટું પગલું ભરાઈ જાય. હા, ખોટું પગલું કેવું ભરશો પછી જો તમે હમણાં લગ્ન નહીં કરો તો તમે મયારાણી તો આમ જબરદસ્ત. મયારાણી વાસ્તવમાં મયારાણી એ માયા જ પાસો ફેંકે છે કે તું જો મારું નહીં માને તો ભવિષ્યમાં તારા હાલ કેવા થશે. તો કહે છે એ જ્યારે થાશે જોબાન જોર પછી પસ્તાશો મળી કોઈ વેરાગણ નાર લઈ ભાગી જાશો. એ મળી કોઈ વેરાગણ નાર લઈ ભાગી જાશો. હા, કાચી સમજણથી સાધુ થયો હોય અને પછી યુવાની આવે, યુવાની ફૂટે, ચારે બાજુ ભોગ વૈભવના ઢગલા દેખાતા હોય અને પછી એ સાધુના હૈયામાં એ સ્ત્રી એ કામ વિકાર રમતો હોય, કામનો કીડો સળવડતો હોય અને પછી એનું મન વિકારે ચડે અને પછી કોઈ ગ્રસ્તની બેન દીકરી લઈને ભાગી જાય. એવું તમારું થશે. એટલે હમણાંથી મોકો છે. હજી એ કહી છે સામેથી, આ મારી બે દીકરી કરો કંકુના. માયા રાણીએ ગજબનો માયાનો પાસો ફેંક્યો. આમ જોરદાર શોખથી બાજી રમે ને, આમ જોરદાર માયાનો પાસો ફેંક્યો. પણ ભક્તો, કમળની વેલથી હાથી નો બંધાયો. કમળની વેલથી હાથી ન બંધાય. અને મયારાણી કોઈ જગતના જીવને નહીં પણ સાક્ષાત જગદીશ્વરની સામે, માયા જેની શક્તિ છે એની સામે માયાનો પાસો દાવ ફેંક્યો. મહારાજ હસતા હસતા શું કહે, એ મહા મર્મ ભરેલા વાક્ય સુણી સુખધામી બોલ્યા સુખજી જેવા કંઈક કરું નિષ્કામી. તમે તો એમ કહો છો કે તમને માયામાં તમારું મન ઢસડાઈ જશે, પણ મારું તો ઠીક, પણ મારા યોગમાં આવશે ને એવા હજારને સુખજી જેવા સાધુ એટલે શું ભક્તો? સુખદેવજી મહારાજ દિગંબર, જેને માયારૂપી વાસનારૂપી વસ્ત્ર શરીર ઉપર નથી અને રસ્તેથી પસાર થાય ને, અરે અપ્સરાઓ સ્નાન કરતી હોય નગ્ન હોય, પણ એની એક રંચ સુધા પણ એ સુખદેવજી મહારાજના જીવન ઉપર, એના વર્તન ઉપર રંચ માત્ર પણ ફરક ન પડે. આવા સુખદેવજી જેવા કંઈક કરું, એક નહીં કંઈક સાધુઓ કરીશ. અને બીજી વાત, તમે એમ કહો છો કે યુવાની અવસ્થામાં ત્યાગી હોય અને એનું મન ચલાયમાન થાય, તો સાંભળી લો, એની માટે મારી પાસે શું યોજના છે કે મારું મન ચલાયમાન ન થાય એના માટે. નવ આવે જો બન જોર પાસ પસીનો અંગે કરું વ્રત દ્રઢ તપ હું નેમ અતિશય ઉમંગે. માયા પ્રવેશ ક્યાંથી કરે? તો કે ભક્તો, સાધુ થવા આવે ને ત્યારે તો એવો ત્યાગ વૈરાગ હોય, બધું મેળવીને ખાતો હોય એવો વૈરાગ હોય ને, આપણે એમ થાય કે બસ આના જેવું તો કોઈ સાધુ નહીં, એવું થયો. પણ જેમ જેમ પછી સાધુની દીક્ષા મળે પછી સ્વામી અમારી રસોઈ દૂધપાક માલપુવાની હોય, અરે ઘણા બધા મેવા મિષ્ટાન આગળના ઢગલા થાય ને, એટલે પછી થોડું લેવાની શરૂ કરે ને, એટલે પછી હા, કારણ કે
ધર્મદાકા અન નોનો આંગણ દંત ભજન કરો તો ઉગ્રો નહીતર કાઢે મોટા અંત હો. હા એ પાપ ગ્રસ્ત તો છે ને, આમ તો એવું છે, આ બધા રસોઈ દેવા આવે ને, રસોઈ દેવા નથી આવતા, એ તો પોતાનું પાપ ધોવા આવે. હા એ પાપ અહીંયા મૂકી જાય પોટલું ભરીને, ને અમારે એના દાળ ભાત શાક સાદું જમે. હા એટલે માળા ન હોય તો પછી તો બધું અહીંયા સ્ટોક જમા થતો જાય. ગ્રસ્થનું પાપ ક્યાં જમા થતું જાય? સાધુને તો જમા થતું જાય. દુનિયામાં, આખી દુનિયામાં સાધુ સંતોને કોઈ જમાડે છે દેવ મંદિરમાં, શેના માટે જમાડે છે? એના માટે તો જમાડે છે. એટલે એના જે કર્મો કર્યા છે એ બધા ઠલવી જાય ઠાકોરજી પાસે ને સંતો પાસે. હવે એ જમવાનું અને એ કર્મ કેવા હોય? હા કોઈકનું ઓળવી ગયા હોય, કોઈ ગરીબના નિશાસા હોય, એ બધા કર્મો હોય, બરાબર. હવે અહીંયા લાડુના રૂપમાં આગળ બેઠું હોય કર્મ. કયા રૂપમાં બેઠું હોય? લાડુના રૂપમાં, ગુલાબજાંબુના રૂપમાં કર્મ હોય કોઈકનું. લ્યો, દૂધપાક ને માલપુઆના રૂપમાં કર્મ આવીને બેઠું હોય. અને આપણે તો દૂધપાક ને માલપુઆનો સ્વાદ આવે પણ કર્મનો સ્વાદ આવે નહીં. અને પછી જે અંદર મન વિકારે ચડે ને ડામાડોળ શરૂ થાય. હા જે પેલા હાથમાં માળા ને ક્યાંય કોઈ સ્ત્રી જોઈ જાય તો દ્રષ્ટિ નમી જતી હોય, એ પછી ધીમે 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 દ્રષ્ટિ સ્થિર થવા માંડે. કોણ એ ઓલા? આમ દ્રષ્ટિ આંખ સ્થિર થવા માંડે. પછી માળામાં પણ ધીમે ધીમે કોઈ પ્રદક્ષિણા કરતો જોયેલું મને કોઈ નથી જોતું. કોઈ બાયું નથી કથા કરવાની, કોઈ બાયું નથી. અરે તો બોલા સ્વામીને કયો ને એ કથા કરે. હા બાયું હો તો કથા સારી થાય. ધીમે ધીમે મન એવું માયાના, એ કારણ કે જે દૂધપાક ને માલપોન, જે રસોઈ રોટલી સાદું ભોજન હોય, મગ હોય ને, તો એમાં પણ કારણ કે અહીંયા તો પારકું અન્ન લેવાનું છે. અને પારકું અન્ન એ ક્યાંથી આવે છે? તો કે ગ્રસ્થનું કર્મ છે. એ ગ્રસ્થ પોતાનું કર્મ અહીંયા છોડી જાય છે અને એ રોટલા મેવા શાકના રૂપમાં અહીંયા આગળ આવે છે. અને જો ભજન ન હોય તો હા એ તો અવળું કાઢે. એટલા માટે મહારાજ કે હા અમને તો કર્મ લાગે જ નહીં. શું કામ? તો કે અમે તો એવું જે યુવાનીના યોગે કરીને માયાને પ્રવેશ કરવાનો મોકો મળે, જે યુવાનીના યોગે કરીને કર્મ એક કામ ક્રોધ લોભ મોહાદિક દોષોને પ્રવેશ કરવાનો મોકો મળે, અમે તો અમારા શરીરને એવું સૂકવી નાખ્યું છે કે એમાં તો પરસેવો વળતો નથી. માતાનો જે ભાગ છે રુધિર, એ પણ શરીરમાં રહેવા દીધો નથી. હા એવું દ્રઢ વ્રત કર્યું છે અને એવું કર્યું છે અને એવું વ્રત કરવાની અતિશય અમારા હૃદયમાં ઉમંગ રહે છે. અને બીજી વાત, મહારાણી જેટલા દાવ ફેંક્યા હતા ને કે યુવાની ઉંમરમાં પછી તમારું મન નહીં રહે, પછી બીજો દાવ ફેંક્યો હતો કે તમને ઘરમાં મેણું માર્યું હશે. ના, છે બંધુ વર્ગમાં સ્નેહ ભોજાઈ પણ તેવી ભોજાઈ, થયો નાની વયમાં વૈરાગ્ય માયા તજ્યા જેવી. ભાભી એ ભગાડે એવી નહોતા. હા પણ ભાભી એ કેવો હતો કે અનન્ય પ્રેમ હતો. એવા અમારા ભાભી હતા, એવો પરિવારમાં પ્રેમ હતો. પણ હકીકતમાં અમે ઘરનો ત્યાગ કર્યો છે, વૈરાગ્યથી કર્યો છે. અને અમે તમારા માયાના ખેલમાં આવશો નહીં. અને મહારાજ આ મયારાણીના માયાના પાસમાંથી છૂટી અને મહારાજ તો રાત વચ્ચે ત્યાંથી ચાલી નીકળ્યા. અને ભક્તો ભગવાન એ ચાલતા ચાલતા એ પુલાશ્રમથી નીકળ્યા, મહાગહન વનમાં પ્રવેશ કર્યો. ત્યાંથી બુટોલપુર થઈને બુટોલપુરથી ચાલતા એવું ઘનઘોર જંગલ આવ્યું કે 1 વર્ષ સુધી સતત વનમાં ચાલતા રહ્યા. કેટલા વર્ષ સુધી? 1 વર્ષ વ્યતીત થઈ ગયું ચાલતા ચાલતા. એ 1 વર્ષ વ્યતીત થઈ ગયું અને એમ ચાલતા ચાલતા પ્રભુ એક જંગલની અંદર દૂર સુદૂર એક ગેઘુર વટવૃક્ષ જોવા મળ્યું. અને વટવૃક્ષની નીચે કોઈ મહાત્માજી બેઠા હોય એવું દેખાવા લાગ્યું. નાનકડી કુટીર હતી અને એ વટવૃક્ષ અને કુટીર ત્યાં પ્રભુ પધાર્યા છે. એની પૂર્વ દિશામાં, વટવૃક્ષથી પૂર્વ દિશામાં સુંદર સરોવર હતું. ઉત્તર દિશા તરફ નદી વહી રહી હતી અને વટવૃક્ષની ચારે બાજુ વાંસના ઊંચા ઊંચા એ ઝાડ સોટાઓ દેખાઈ રહ્યા હતા. ચારે બાજુ એ તળાવનો કિનારો, નદીનો કિનારો, એમાં
હાથીઓ ટહેલતા હોય, અદ્ભુત શોભા, અને એ વડના ઝાડની નીચે જાણે યુગોથી દેહ ટકાવી રાખ્યો હોય ને એવા ગોપાળ યોગી. ગોપાળ યોગી શરીરના ઉપરના જે અંગ ઉપર જે વસ્ત્ર છે એ પણ કેવળ કોપીન ઉપર આચ્છાદન વસ્ત્ર છે. શ્વેત જટા, ડાબા ખભે યજ્ઞોપવિત શોભે છે, મૃગચરૂમાં ઉપર બેઠા છે. અપરિગ્રહી શાલિગ્રામની પૂજા કરે, શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠની તૈયારી કરતા હતા. અને આ ગોપાળ યોગી એની દ્રષ્ટિ એ દૂરથી આવતા બ્રહ્મચારી ઉપર એટલે કે યોગીના વેશમાં યોગેશ્વર ઉપર પડી. હા, યોગેશ્વર ઉપર પડતાની સાથે જ જાણે કે કોઈ પૂર્વનો અનન્ય પ્રેમનો નાતો હોય ને, હા, એવી હૃદયમાંથી એક અનન્ય સહજમાં પહેલી વખત દર્શન કરતાની સાથે જ હૃદયમાંથી એક જાણે પ્રેમ સ્ફુરાયમાન થયો. એવો પ્રેમ સ્ફુરાયમાન થયો, અમસ્તુ હેત થાય એવું એને જણાવવા લાગ્યું. અને એ ગોપાળ યોગીના આશ્રમની અંદર પ્રભુ પધાર્યા. ભક્તો, પ્રભુ પધાર્યા આશ્રમની અંદર પધાર્યા. અરે પ્રભુ ત્યાં રહ્યા. પૂર્વ જન્મનો ગાઢ સ્નેહ. આમ તો એવું છે ભક્તો, શાસ્ત્રો એવું કહે કે હેત કોનામાં થાય ખબર છે? હેત પોતાના કરતા ચડિયાતો હોય અને પોતાનો બરાબર હોય એનામાં હેત થાય. ગોપાળ યોગીનું મન ક્યારે ચલાયમાન નથી થયું, પણ આજે ધ્યાન કરવા જાય પણ ધ્યાનમાં મન સ્થિર ન થાય. મન દોડીને એ યોગીના વેશમાં દર્શન કરેલા જે યોગેશ્વર ત્યાં એની ચિત્તવૃત્તિઓ ખેંચાય. મનમાં એમ થાય કે આમ કેમ થાય છે, નક્કી આ કોઈ સામાન્ય યોગી નથી. અને એ યોગીના વેશમાં રહેલા યોગેશ્વર તરફ એને એવો અનન્ય સહજ પ્રેમ થવા લાગ્યો છે. અરે એટલું જ નહીં, ભગવાન એ ગોપાળ યોગીના આશ્રમમાં રહ્યા છે. ભક્તો, આશ્રમમાં રહ્યા છે ને, આશ્રમમાં આમ તો એવું છે ભક્તો કે સ્વામિનારાયણ ભગવાનના જીવન ઉપર દ્રષ્ટિ કરીએ, 49 વર્ષ મહારાજ આ ભૂમંડળ ઉપર રહ્યા. કેટલા વર્ષ? 49 વર્ષ. 49 વર્ષમાંથી કેવળ એક જ ભક્ત માટે 1 વર્ષ આખું, સ્પેશિયલ એક જ ભગત માટે 7 વર્ષ વન વિચરણ કર્યું. એ 7 વર્ષમાંથી 1 વર્ષ તો મહારાજ ગોપાળ યોગીના આશ્રમમાં રહ્યા છે. અને એમાં પણ કેવા ભગવાન, તો કે જે ભગવાન એક સ્થાનમાં ગોદોહન માત્ર પણ જેટલો સમય ગાયને દોહતા લાગે એટલો સમય પણ એક જગ્યાએ રોકાયની પ્રયોજન વિના. ગોદોહન માત્ર પણ જે ભગવાન કોઈ જગ્યાએ ન રોકાતા, અને એ ભગવાન 1 વર્ષ પર્યંત ગોપાળ યોગીના આશ્રમમાં રહ્યા. એ કેવા યોગી હશે? એ યોગી કેવા હશે? અને યોગી કેવળ ભગવાનના દર્શનની આશાએ દેહ ટકાવી રાખ્યો છે. હવે માનવ દેહધારી ભગવાન ગોપાળ યોગી વર્ષોથી પ્રભુની આશાએ દેહ ટકાવીને બેઠા છે. એને હવે ભગવાનને પોતાની ઓળખાણ કરાવી છે. એટલે ભગવાન દુનિયામાં ઘણીક વખત માણસને કોઈને પૂછીએ ને, હા, તો માણસ પોતે પોતાની ઓળખાણ આપે. શું? તો કે હું ફલાણા ગામનો આનો દીકરો, આ મારા પપ્પા, આ મારા ભાઈ. પણ ગોપાળ યોગીને મહારાજ પોતાની ઓળખાણ સેલ્ફ ઇન્ટ્રોડ્યુસ કરાવવા ઈચ્છે છે. શું કરાવવા ઈચ્છે છે? સેલ્ફ ઇન્ટ્રોડક્શન આપે છે. હવે કારણ શું? તો કે ઇન્ટ્રોડક્શન એટલા માટે ભક્તો કે ભગવાન ગોપાળ યોગી ભગવાનની જ આશાએ, અને ભગવાન સ્પેશિયલ એના માટે જ જાણે કે વન વિચરણ કરવા માટે ભગવાન નીકળ્યા જ એના માટે છે. યુગોથી ભગવાનના દર્શનની રાહ જોઈ રહેલા યોગીઓને માટે. તો સેલ્ફ ઇન્ટ્રોડક્શન ભગવાને આપવા માટે ગોપાળ યોગીનું મન ક્યાંય ચલાયમાન ન થાય. હવે એને કેવી રીતે મારી ઓળખાણ કરાવી? એટલે પ્રથમ ભગવાન પોતાની ઓળખાણ કરાવવા માટે ગોપાળ યોગીની પાસે શિષ્યભાવ સ્વીકાર્યો. શું સ્વીકાર્યો? સ્વશ્લાઘા સ્વમુખે ન ચ. પોતે એમ નથી કીધું કે હું ભગવાન છું. ગોપાળ યોગીને તને દર્શન દેવા માટે આવ્યો છું, તું જે રાહ જોવે છે હું છું, લે મારા દર્શન કરી લે, એમ નહીં. પણ ભગવાન, ભક્તો, હા, આ એક વસ્તુ શીખવા જેવી છે.
વાણીથી નહીં, વર્તનથી ઓળખાણ આપવાની. શેનાથી આપવાની? હા, તમારા કાર્યથી તમારી ઓળખાણ આપો, વાણીથી નહીં. તમારું કાર્ય એવું હોય કે જેનાથી દુનિયાને તમારી ઓળખાણ થઈ જાય, અને એવી ઓળખાણ એ આપવા માટે ભગવાને સૌથી પહેલાં એ ગોપાળ યોગીને વિશે ગુરુભાવ રાખી ગોપાળ યોગીને દાસ ભાવે પ્રાર્થના કરતાં કીધું, યોગીરાજ મારે અષ્ટાંગ યોગ સાધવો છે, મારે અષ્ટાંગ યોગ સાધવો છે. અને એ જે અષ્ટાંગ યોગ સાધવો છે, આનીનો જે ક્રમ છે એ કથા આપણે આગળના સત્રમાં લેશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કાર સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ